કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે જે છે ગુજરાતી સેમેસ્ટર બીજું ધોરણ 7 બરાબર. છેલ્લા વિડિયોમાં બેટા આપણે જોયું હતું કે પૂરક વાંચનનો પાઠ 5મો એનો આપણે અડધો પાઠ જે છે શીખી ગયા છે. કયો પાઠ છે? શોખીન બિલાડી, સાહિત્ય પ્રકાર છે બોધ કથા, લેખિકા છે પુષ્પા અંતાણી. તો આપણે બેટા આજે જે પાઠ સમજવાના છીએ તો એની પહેલા અઘરા શબ્દો જે છે સમજીશું, પણ છેલ્લે આપણે શું જોયું હતું વિડિયોમાં એ થોડું રિફર કરી લઈએ કે એક સરસ નાનકડી બજાર હતી, એમાં અલગ અલગ બધી વસ્તુ, પેથાભાઈની પર્સની દુકાન હતી, શિવાભાઈને કટલેરીની દુકાન હતી બરાબર, ચંદુભાઈને ચશ્માની દુકાન હતી, દામજીની દરજીની દુકાન હતી. તો આવી સરસ મજાની બધી દુકાનો હતી અને એમાં તો એક બિલ્લી જે છે એ ત્યાં ફરતી ફરતી આવે છે. એને તો જે છે એ શું હતું તો કે ફ્રોક પહેરવાનું મન થાય છે, એટલે ક્યાં આવે છે તો કે દામજી દરજીની દુકાને આવે છે. હવે આ બજારમાં શું હતું તો કે બજારમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો. નક્કી ન કહેવાય કે ક્યારે જે છે એ કપડું કાતરી નાખે, ખાસ કરીને દરજી હોય એને વધારે નુકસાન થાય, કારણ કે કપડું કાતરવું ઉંદરનો પ્રિય શોખ છે એટલા માટે. તો બધા દુકાનદારો જે છે શું હતા તો કે બધા દુકાનદારો જે છે ચિંતિત હતા, કરવું શું, ઘણું બધું નુકસાન થતું હતું. દામજી દરજીને તો શું હતું પાછું તો કે કપડું લોખંડની પેટીમાં સાંજે બધું કામ પૂરું થાય એટલે મૂકવું પડે, નહીતર શું થાય તો કે નહીતર જે છે એ ઉંદરો ચાણી જેવું કરી નાખે, કાણા 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 કોતરીને, જેથી કરીને શું થાય ગ્રાહકને તો નુકસાની ગઈ, તો એ ભરપાઈ કોને કરવું પડે તો કે દરજીને જે છે નુકસાની ભરપાઈ કરવી પડે. એટલે આટલું બધું જે છે નુકસાન થતું હતું. તો બિલ્લી જે છે દામજી દરજીની દુકાને આવે છે અને કહે છે કે મને ફ્રોક સીવી આપીશ. દામજી દરજી તો નીચું જોઈને મશીન ઉપર એનું કામ કરતો હતો. તો એ શું કહે છે કે તારા ફ્રોક ની કે સીવી પહેરવું છે કે તાર ફ્રોક નું શું કરવું છે? તો બિલ્લી જવાબ આપે છે શું કરવું છે મતલબ કે મારે પહેરવું છે. ઈ કે જો સીવી દેવાનો હોય તો હા કે નહીતર ના કહી કે નહીતર હું આ ચાલી. દામજી દરજી કે છે ઊભી તો રહી કે મેં તને ક્યાં ના પાડી છે કે હું તને સરસ મજાનું ફ્રોક કે સીવી આપીશ. તો વળી બિલ્લી કે છે ના કે એમ નહીં કે તું મને કે ફ્રોક સીવી આપે ને એના બદલામાં હું તારી કઈક મદદ કરીશ કે હું કોઈનું કશું કઈ લેતી નથી એમને મફતમાં. ઈ કે બોલી કે હું તારી સી મદદ કરું. તો વળી દામજી દરજીને શું આવે છે કે મારે તારી કઈ મદદની જરૂર નથી, કારણ કે ઈ કે તું હું તને ફ્રોક સીવી દઈશ અને મારી પાસે તારા લાયક કઈ કામ પણ નથી અને એ ફ્રોક પહેરીને તું મને મળવા આવશે કે મને વધારે ગમશે. તો બિલ્લી તો જીદ્દી હતી, સ્વાભિમાની હતી, શોખીન હતી. તો કે ના ઈ કે એમ નહીં કે તો હું મફતમાં કશું લઈશ નહીં. તો વળી દામજી દરજીને વિચાર આવે છે શું કરું. વળી શું થાય છે તો કે દામજી દરજીને તરત મગજમાં વિચાર આવે કે હા એક કામ સોંપી દો બિલ્લીને, કે બિલ્લીને કહે છે કે મારી દુકાનમાં ઉંદરોનો ખૂબ ત્રાસ છે, કે કપડું કાતરવું ઉંદરનો પ્રિય શોખ છે. જો એ કે તું મારી દુકાનની ચોકી કરે તો એ કે મને જે છે નુકસાન થતું બચે. ઈ કે બરાબર. અને બિલ્લીને જોઈ અને ઉંદર તો જે છે દૂરથી જ ભાગી જાય. તો બિલ્લીએ કીધું કાંઈ વાંધો નહીં, એ તો ઈ કે મારા માટે રમત વાત છે. ઈ કે આ કામ તો ઈ કે કાંઈ વાંધો નહીં, એ કામ હું કરી આપીશ. અને દામજી દરજી બિલ્લીને ફ્રોક સીવી આપે છે અને બિલ્લી જે છે એ આનંદિત થઈ જાય છે અને દામજી દરજી પણ ખુશ થઈ જાય છે. શું કામે? કારણ કે બિલ્લી જે છે એની દુકાનની ચોકી કરવા લાગી. ચલો બેટા હવે પછીનો પાઠ સમજીને પહેલા અઘરા શબ્દોને થોડાક રૂઢિપ્રયોગ જોઈ લઈએ. યુક્તિ એટલે તરકીબ, દબડાવવું એટલે ધમકાવવું, ઉદ્ધતતા એટલે અવિનય, હોશિયાર એટલે ચાલાક, કુશળ, ખેલ એટલે રમત ક્રીડા. રૂઢિપ્રયોગ છે વટ મારવો. વટ મારવો એટલે રફ બતાવવો. હળવા ફૂલ થઈ જવું એટલે હળવાશ અનુભવવી. ડાબા હાથનો ખેલ એટલે સરળતાથી થઈ શકતું કાર્ય. રફુ ચક્કર થવું એટલે નાસી જવું. પગ પછાડવા એટલે શું તો કે ગુસ્સો પ્રગટ કરવો. ચલો બાળકો તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે લો. હવે જુઓ, હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી અને ઉંદરોના ત્રાસની વાત કરતા હતા ત્યારે દામજી નીચી મુંડી કરીને બધું સાંભળતો હતો પણ કશું બોલતો નહીં. નીચી મુંડી એટલે માથું નીચું કરીને એ તો કામ કરતો હતો, કારણ કે બધી દુકાનો નાની નાની હોય એટલે બાજુમાં હોય બરાબર. હવે શું કામ એ સાંભળતો હતો? કારણ કે એને હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહોતો. બાકીના દુકાનદારોને ત્યાં તો ઉંદરો આવતા જ હતા. દામજી દરજીને ત્યાં એટલા માટે દુકાનદારોનો ત્રાસ નહોતો, ત્રાસ નહોતો કે જેથી કરીને બિલ્લી જે છે દુકાનની ચોકી કરતી હતી. તેથી બીજા દુકાનદારોને નવાઈ લાગી અને કપડું કાતરવું એ તો ઉંદરનો સૌથી પ્રિય શોખ.
એ કારણે સૌથી વધારે ત્રાસેલો દામજી હવે કેમ કશું બોલતો નથી. ઈ કે પહેલા તો દામજી દરજી ઈ કેમ ફરિયાદ કરતો હતો, કારણ કે એને તો વધારે નુકસાન થાય, કપડું કાતરી નાખે ઉંદર એટલે. તો હવે કેમ કશું નહીં બોલતો હોય? બધા એનું કારણ જાણવાનું મનોમન વિચાર્યું. છેવટે એક બિલ્લી એની દુકાનની ચોકીદારી કરેલ છે એ વાતની બધાને ખબર પડી ગઈ કે એને ત્યાં એક બિલ્લી એની દુકાનની ચોકીદારી કરે છે, જેથી કરીને ઉંદરો એની દુકાનમાં આવતા નથી. બીજા દિવસે બિલાડી જયંતિ જૂતાવાળાની દુકાન પાસેથી પસાર થતી હતી. જો જયંતિભાઈને શેની દુકાન હતી? જૂતાની, એટલે કે ચપ્પલની. ત્યારે જયંતિએ કોઈને ખબર ના પડે બિલ્લીને શું કર્યું, એક બાજુ બોલાવીને કહે છે, હવે જો શું કહે છે, વાહ રે બિલ્લી બેની કે તમે તો ફ્રોકમાં બહુ સુંદર લાગો છો. આ સાંભળીને શું થાય છે તો કે બિલ્લી બેન હરખાઈ જાય છે, ફૂલાઈ ગયા. કોઈ વખાણ કરે આપણે શું થાય? ફૂલાઈ જઈએ. જયંતિ ફરી બોલ્યો, પણ જોઈ કે ફ્રોક તો સરસ પહેર્યું છે, ફ્રોકની નીચે પગમાં સરસ મજાના સેન્ડલ જો તમે પહેર્યા હોય તો તમે ઓર શોભો એટલે વધારે સુંદર લાગો છો. બાજુમાં બાળ મિત્રો ચિત્ર પણ દેખાય છે બિલ્લીનું. જોઈ કે આ રહ્યા તમારા ઈ કે મેચિંગ સેન્ડલ ઈ કે. એમ કહી જયંતિએ સેન્ડલ બિલ્લી સામે મૂક્યા. ઈ કે જો સરસ મજાના તમારા ફ્રોકના મેચિંગ જ સેન્ડલ છે ઈ કે. બિલ્લીને તો સેન્ડલ બહુ ગમી ગયા. એ સેન્ડલમાં પગ નાખવા જતી હતી ત્યાં જયંતિએ એને અટકાવીને હસતા હસતા કહ્યું, શું કહે છે જો કે એમ નહીં કે બરાબર, હું તમને સેન્ડલ આપું તો તમારે પણ મન બદલામાં કંઈક આપવું પડે ને કે સેન્ડલ તો તમને આપું છું, પણ દામજીની કે દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કરો તો આ સેન્ડલ તમને આપી શકીએ અને ઉંદરોના ત્રાસમાંથી મને બચાવો અને પછી તો તમને આ સેન્ડલ આપું. જો દામજી દરજી જે છે એ લાગણીશીલ હતો, જ્યારે આ બધા દુકાનદારો જે છે કેવા છે? લુચ્ચા અને સ્વાર્થી. ત્યાં દામજી દરજીને બિલ્લીએ સામેથી કહ્યું કે હું તને મદદ કરીશ, જ્યારે આ દુકાનદારો જે છે એ સામેથી બિલ્લીને કહે છે તું અમારું કામ કરી કેમ. પણ બિલ્લી હોશિયાર હતી તો બધું સમજી ગઈ. પહેલા તો એને ના પાડવાનું મન થયું ને હતી પણ શોખીની કે સેન્ડલ પણ બહુ ગમતા હતા. નાઈ કેવી રીતે પડે? કારણ કે સેન્ડલ પહેરવાનું મન થઈ ગયું. મનસો ફરક પડે છે કે એક દુકાનની ચોકીદારી કરું કે આખી દુકાનની બે દુકાનની ચોકીદારી કરું. અને એમ વિચારી એને શું કર્યું, જયંતિ જૂતાવાળાની વાત છે અને માની લીધી અને સેન્ડલ પહેરીને ત્યાંથી ચાલી થઈ ગઈ. હવે એને શું, ફ્રોક તો દામજી દરજીએ આપ્યું, જૂતા એટલે કે સેન્ડલ કોણ આપ્યા? જયંતિ જૂભાઈએ. ઉંદરોની ચિંતા દૂર થતા આવે તે જયંતિ પણ દામજીની જેમ શાંતિથી જીવવા લાગી. એને પણ હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહીં. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ અને બધા દુકાનદારો બીજાને ખબર પડે નહીં એમ બિલ્લીને બોલાવતા ગયા. હવે જો ઈ બધા દુકાનદારો લુચ્ચા અને પાકા, કોઈને ખબર ના પડવા દે. છગનભાઈ છત્રીવાળાએ જે છે ગોગલ્સ, પેથાભાઈ પર્સવાળાએ પર્સ, શિવાભાઈએ તો વળી જો શું આપ્યું, બંગડી જે છે ઈ, કાનના એરિંગ, પાવડર, કાજળ બધું આપ્યું, સ્ત્રીઓના શણગારની બધી વસ્તુ. આ બધી ભેટની સામે બધા જ દુકાનદારોએ બિલ્લી આગળ પોતાની દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે અને ચોકી કરવાની શરત મૂકી. બધાએ આ બધી વસ્તુ તો આપી, કોઈ પર્સ આપ્યું, ચશ્મા આપ્યા, બરાબર, બધી કટલેરી છે, બંગડી છે, કાજળ છે, એવું બધું. પણ બધાએ શું કીધું કે તારે અમારી દુકાનની ચોકીદારી કરવી પડશે ઈ કે. બિલ્લીએ શું કર્યું? બધાની શરત મંજૂર રાખી, કારણ કે બિલ્લી જે છે એ શોખીન હતી. એ સોડે શણગારસે જે આંખે ગોગલ્સ ચડાવી, હાથમાં પર્સ લટકાવતી અને સાથે છત્રી ઓઢી સેન્ડલના ટપ ટપ અવાજ કરતી એ ચાલી નીકળી. આખા ગામમાં રોફ જે છે એ ફરવા લાગી, વટ પડાવવા લાગી. વટ પાડવો એટલે રોફ બતાવવો, એકદમ છટાથી ચાલવા લાગી. બજારના બધા દુકાનદારો હવે ઉંદરોના ત્રાસ જે છે રહ્યો નહીં, કારણ કે બધાની દુકાનની ચોકી બિલ્લી કરવા લાગી. તેથી બધા ચિંતા વગર રહેવા લાગ્યા. આ રીતે બિલ્લી એક પછી એક બજારની બધી દુકાનની ચોકી કરવા લાગી. હવે શું થયું? હવે ઉંદરો મૂંઝાયા. પહેલા દુકાનદારો મૂંઝાતા હતા. એમણે વિચાર્યું જો આમ થશે તો આપણે ભૂખે મરી જઈશું, હવે શું કરવું? બધા ઉંદરો કપાળે આંગળી મૂકી ગંભીરતાથી વિચારવા લાગ્યા. ત્યાં એક જુવાન ઉંદરને યુક્તિ સૂજી. એણે બધા ઉંદરોને નજીક બોલાવી અને કોઈ સાંભળી ન જાય એમ એણે શું કર્યું, ધીમેથી કહ્યું, બરાબર, જો ઉંદરો જે છે વાત કરજો, એક સરસ રસ્તો છે ઈ કે જુઓ ઈ કે બિલ્લી જ્યારે પહેલી દુકાનની ચોકી કરે ત્યારે આપણે શું કરવાનું, આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જવું એટલે ત્યાં પ્રવેશ કરી લેવાનો અને ઝડપથી આપણું કામ પતાવી લેવું. આ રીતે એ જે દુકાનની ચોકી કરતી હોય તેનાથી આપણે જે છે એ વધારેમાં વધારે દૂર જે દુકાન આવેલી હોય ત્યાં જવાનું ને આપણું કામ જે છે એ ફટાફટ પતાવવાનું.
બધા ઉંદરો વિચારે છે કે ફરક એટલો પડશે કે પહેલા આપણે દુકાનમાં નિરાંતે બેસીને કામ કરતા હતા, હવે આપણે કે ફટાફટ આપણે ઝડપથી કામ પતાવી દેવાનું, બિલ્લી આ બાજુ હોય તો આપણે કે દૂર દુકાનમાં જવાનું. બધા ઉંદરોને શું થયું, આ યોજના ગમી ગઈ. બીજા દિવસેથી ઉંદરો તે પ્રમાણે કરવા લાગ્યા. પરિણામે શું થયું, બિલ્લી બધી દુકાનની ચોકી કરતી હતી, છતાં જે છે ફરીથી દુકાનોમાં શું થયું, નુકસાન થવા લાગે છે. એથી દુકાનદારો ગુસ્સે થયા અને દામજી દરજી સિવાય બધા બિલ્લીને દબડાવવા લાગ્યા. દબડાવવા મતલબ ધમકાવવા, કારણ કે ઉંદરો પણ એની યુક્તિમાં સફળ થયા, વળી બધાની દુકાનમાં નુકસાન કરવા લાગ્યા. હવે દામજી દરજી જ માત્ર બિલ્લીને ખીજાતો નતો, બાકી બધા દુકાનદારો એને એક ધબડાવે છે, ખીજાય છે. જયંતી જૂતાવાળો તો ઉદ્ધતાઈથી બોલ્યો, એકદમ જગુસાથી બોલે છે કે મેં તને આમ જે છે ટપ ટપ ચાલવા માટે સેન્ડલ નથી આપ્યા, તું ઉંદરોની ચોકી કરે એ શરતે કે મેં તને સેન્ડલ આપ્યા છે ઈ કે. બરાબર, આવી રીતે બિલ્લીને ખીજાય છે. પછી પેથાભાઈ પર્સ વાળા પણ પગ પછાડતા બોલ્યા, આમ કે પર્સ લટકાવીને ફરવાથી કઈ ન વળે કે તારે ઉંદરોની ચોકી તો કરવી જ પડશે. હકીકતે બિલ્લી તો ઉંદરોની ચોકી કરતી જ હતી. છગન તો આગળ વધી બિલ્લીના હાથમાંથી છત્રી ઝૂંટવી લે તો ગુસ્સા ભરી આવે છે, બોલ્યો છત્રી હાથમાં લઈને ચાલે છે તો એ કે કેવી હરખાઈ છે, પણ શરત મુજબના કામ કરવામાં તો કે ઢીલી કે કરે છે કે શરમ ન થાવતી. એમ કરીને છગનભાઈ શું કર્યું, બિલ્લીના હાથમાંથી છત્રી પણ લઈ લીધી. છેલ્લે શિવાભાઈ જાણે રહી ગયા હોય એમ એ તો આંખો ફાડી બિલ્લીની સામે જોતા બોલ્યા, આ સોળે શણગારી કે મેં તને એમને નથી આપી કે આ બધી વસ્તુઓ જે છે તું એનું વળતર તો વાળવાનું તું ભૂલી જાય કેમ ચાલે, કે તારે તો આ બધું ઈ કે અમારું શરત મુજબનું કામ કરવું જ પડશે. બિલ્લી તો સ્વાભિમાની હતી, બરાબર, કોઈનું પણ સાંભળેવી હતી નહીં. આ બધા દુકાનદારોને બરાબર ઓળખતી હતી, કારણ કે આ બધા કે લુચાણા સ્વાર્થી છે. વળી એની બધા શોખ પણ પૂરા થઈ ગયા હતા. એથી પોતાના શરીર પરથી એને શું કર્યું, એક પછી એક બધી વસ્તુઓ જે છે ઉતારી દુકાનદારો તરફ ફેંકતા બોલી, અને પછી શું કે છે, લોય કે સ્વાર્થીઓ, આ લો તમારી વસ્તુઓ, ઈ કે તમારી કે જે છે જે જોઈતી હોય તમારી બધી વસ્તુઓ લઈ લો, મારે ન જોતી. તમે બધા કે ઉંદરોના ત્રાસથી કે દુઃખ ભોગવો એ જ લાગના છો, ઉપાડો તમારી વસ્તુઓ અને ઉંદરોની પૂજા કરો. કે હવે તો જાવી કે હું તમારી દુકાનની ચોકી કરીશ જ નહીં. બિલ્લી પણ સ્વાભિમાની હતી, એને પણ બધા દુકાનદારોને કહી દીધું. બિલ્લી ત્યાંથી નીકળીને ક્યાં આવે છે, સીધી દામજી દરજીની દુકાને આવે છે. દામજીએ તો શું કર્યું, એને ન ખીજાયો. હર હંમેશની જેમ જે છે વાલ અને પ્રેમથી બોલાવી અને બિલ્લીને જે છે બિલ્લીએ વિચાર્યું ક્યાં પહેલા કે બદમાશ હોય કે લુચ્ચા લોકો, અને ક્યાં ભલો દામજી દરજી કેટલા સરસ સ્વભાવનો માણસ છે. બિલ્લીએ જે બધું બન્યું હતું એ દામજી દરજીને કહે છે. બિલ્લીની વાત સાંભળીને દામજીને એમ થયું કે એની પાસે બધી વસ્તુ ઉતરી જવાથી બિલ્લી દુખી છે, બરાબર, એવું એને એમ લાગ્યું કે સેન્ડલ છે, પર્સ છે, ચશ્મા બધું એ લોકો લઈ લીધું એટલા માટે બિલ્લી દુખી છે. તો એ કહે છે તું કે દુખી ન થાય, કે તાર જે જોતી વસ્તુ હશે બધી હું તને લઈ આપીશ. કે બિલ્લી તરત જ બોલી, ના રે નહીં, કે મારે કશું જોઈતું નથી, મારા તો કે બધા શોખ પૂરા થઈ ગયા છે, મને હવે કશું નથી જોઈતું. અને સાચું કહું કે જ્યારે બધું મેં પહેર્યું હતું ત્યારે મને બંધન કરતા લાગતું હતું, હવે ખબર પડી કે એમાં હું કે બંધાયેલી લાગતી હતી. આજે કે બધું તારીનું અળવી ફૂલ થઈ ગઈ છું. અળવું ફૂલ થવું મતલબ જે છે સાવ હળવાશ અનુભવું છું. હવે આ ફ્રોક પણ ઉતારી નાખીશ અને હું પહેલા જેવી સાચી બિલ્લી બની જઈશ. બિલ્લીની વાત સાંભળીને દામજી ઉદાસ થઈ ગયો, બોલ્યો. હવે તો દામજી જે છે ઉદાસ થઈ જાય છે અને દુખી થાય છે અને કહે છે તું મને છોડીને ચાલી જઈશ કે. બિલ્લી શું કહે છે, હા ઈ કે હું બધાને છોડીને આવી છું, પણ તને છોડીને કેમ જાવી, કે તું તો એટલો સારો કે વ્યક્તિ છે કે હું તને છોડીને જઈશ નહીં. કે તે તો મને કેટલા પ્રેમથી રાખી છે, હું અહીં તારી પાસે જ રહીશ, તારી દુકાનની ચોકી કરીશ અને ઉંદરોના ત્રાસથી તને બચાવીશ. કે તારી દુકાનની તો હું હર હંમેશા કે ચોકી કરીશ, કે તારી દુકાનનું રક્ષણ કરીશ અને તને જે છે કશું નુકસાન થવા દઈશ નહીં. બિલ્લીની વાત સાંભળીને દામજી ગડગડો થઈ ગયો, એટલે એકદમ જેને કહેવાય ને ગડગડા થયું, લાગણીથી હૈયું ભરાઈ આવું. બિલ્લી પ્રત્યે એને લાગણી જાગે છે. એ ઊભો થઈ બિલ્લી પાસે ગયો, એના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો અને બિલ્લી જે છે આંખો બંધ કરી ઝીણું ઝીણું મ્યાઉ મ્યાઉ બોલતી એના ખોળામાં બેસી જાય છે, બરાબર. તો બાળ મિત્રોએ જોયું આ બોધ ખરાબ કે બિલ્લીએ જે છે બધું પહેર્યું હતું ત્યારે કેટલું બંધન કરતા લાગતું હતું, અને એ કેવી હતી તો કે સ્વાભિમાની હતી, બરાબર. એ તો કે શોખીન હતી, પછી એના બધા શોખ પૂરા થઈ જાય છે. એવી એક સરસ મજાની વાત અહીંયા કરવામાં આવી છે બેટા. અને આ સાથે જ
બરાબર. પૂરક વાંચનના પણ આપણા પાઠ પૂરો થાય છે અને આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયા પૂરો થાય છે બેટા. જો તમને બધા વિડીયોમાં ન સમજાતું હોય, કોઈ પણ જગ્યાએ ન સમજાય તો એકનો એક વિડીયો 2-3 વાર જોઈ લો જેથી કરીને બધું સમજાઈ જાય. પણ વ્યવસ્થિત રીતે જે છે સમજજો, પેપરમાં પણ આવડી જાય એ રીતે સમજવાનું છે. ચલો બેટા, આશા રાખું છું કે આ પાઠ સમજાઈ ગયો હશે. બરાબર. ચલો આવજો.